या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वाराह पुराण में हरिहर ब्रह्मा विचित देवी कवच जे ब्रह्मास्त्रનું કામ કરે છે। આ દેવી કવચ નિત્ય કરો તો અતિ ફળદાયી માનવામાં આવે છે, પરંતુ જો તમે નિત્ય આ દેવી કવચનો પાઠ નથી કરી શકતા તો ચૈત્રી નવરાત્રિ અથવા આસો માસની નવરાત્રિના 9 દિવસ આ દેવી કવચનો પાઠ કરવો અથવા સાંભળો તો આપ અને આપના પરિવારની માં જગદંબા રક્ષા કરે છે। આ દેવી કવચના પાઠથી લૌકિક અલૌકિક રીતે પણ રક્ષા થાય છે। કોઈ અંગોની પીડા થતી હોય તો પણ ઉપયોગી છે આ દેવી કવચ। આ દેવી કવચ કરવાથી આપણા ગુણો અવગુણો અંગો પાંગો બધું જ આવી જાય છે અને બધાની રક્ષા થાય છે। માટે આ ઉત્તમ દેવી કવચનો પાઠ અતિ દુર્લભ છે। માટે આ દેવી કવચનો પાઠ દરેક વ્યક્તિએ જરૂરથી કરવો અથવા નિત્ય સાંભળવો। આ દેવી કવચમાં મા જગદંબાની પ્રાર્થના કરીને માતાજીને વિનવવામાં આવ્યું છે કે હે માં અમારી સર્વ પ્રકારે રક્ષા કરો। મહાશક્તિ મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીનું ધ્યાન ધરીને અથવા તમારા કુળદેવી માતાજીનું ધ્યાન ધરીને આ દેવી કવચનો પાઠ કરવો। મા જગદંબા આપણા અજ્ઞાન રૂપી દોરડાને કાપીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે। જે મધુકેટવ નામના રાક્ષસનો સંહાર કર્યો છે, જે મહિષાસુર મર્દિની છે, જે શુંભ નિશુંભનો ઘાત કરનારી અને ચંડમુંડને હરનારી મા જગદંબા આપણી સૌની રક્ષા કરે। વારાહ પુરાણ દેવી કવચ બ્રહ્માજીએ રચેલું છે। બ્રહ્માજી ઋષિ છે, અનુષ્ટાપ છંદ છે, ચામુંડા દેવતા છે અને મા જગદંબાની પ્રીતિએ અર્થે જપવામાં આવ્યું છે। તો મિત્રો આ દેવી કવચના વિડીયોને લાઈક કરજો અને માય ભક્તોને જરૂરથી તમે શેર કરજો, જેથી કરીને આપ પણ પુણ્યના ભાગીદાર બની શકો। ઓમ ચંડિકા દેવીને નમસ્કાર। માર્કંડજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષા કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો। બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે। હે મહામુનિ, તે તમે સાંભળો। દેવીની 9 મૂર્તિઓ છે, તેમને 9 દુર્ગા કહે છે। તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે। પહેલું નામ છે શૈલપુત્રી, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું ચંદ્રઘંટા નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે, પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે, છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયણી છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી। આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે। જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધ ભૂમિમાં ઘેરાઈ ગયો હોય, સંકટોમાં ફસાઈ ગયો હોય તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય, તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી। યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી, તેને સુખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી। જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભય ભય ઉદય નક્કી છે। હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો, રક્ષણ કરો છો। ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા ઉપર સ્વારી કરે છે। ઇન્દ્રાણીનું વાહન એરાવત હાથી છે, વૈષ્ણવી ગરુડ પર આવે છે અને મહેશ્વરી આખલા ઉપર આરૂઢ થયેલા છે। કુમારીનું વાહન મોર છે, વિષ્ણુ પ્રિયા લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે।
આખલા ઉપર આરૂઢ થયેલ દેવી ઈશ્વરીય શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે. બ્રહ્માણી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે. આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે, જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે. તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે, ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે. આ દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ખેટક, તોમર, કુહાડી, દોરડું, કુંત, ત્રિશૂળ અને ઉત્તમ સારંગ ધનુષ્ય ધારણ કરેલા છે. દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું, દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે. મહારુદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા એવા હે જગદંબિકા, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઇન્દ્રાણી શક્તિ મારું રક્ષણ કરે, અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડંગ ધારિણી મારું રક્ષણ કરે, પશ્ચિમ દિશામાં વારુણી અને વાયુ ખૂણામાં હરણ પર સ્વારી કરનારા દેવી મારું રક્ષણ કરો, ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂલ ધારણી મારું રક્ષણ કરો. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો. હે વૈષ્ણવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે સબ જેમનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓએ મારું રક્ષણ કરો. જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ મારું રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા દેવી, જમણા ભાગે પરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્ધોતીની શિખાનું રક્ષણ કરે ને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી દેવી મારા કપાળનું અને અશ્વિની મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમ ઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે. શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે. સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના ઓઠોનું રક્ષણ કરે. અમૃત કલા નીચેના ઓઠોનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કુમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્ર ઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વ મંગલા મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને અન્નલિકાનું કુબેરી દેવી રક્ષણ કરો. ખડંગીની બંને કપાઓનું અને વજ્ર ધારણી મારા બંને બાહુઓનું રક્ષણ કરો. દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશિની મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલ ધારણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગૃહેશ્વરી ગૃહ ભાગનું રક્ષણ કરો. પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિદ્યાવાસિની કરે. સર્વ કામનાઓ પૂરી કરનારા દેવી જંધાઓનું રક્ષણ કરે. નારસિંગી દેવીઓનું પિંડીઓનું રક્ષણ કરે. તેજસ્વી બને પગોના પુષ્ઠ ભાગનું રક્ષણ કરે. શ્રી દેવી પગોની આંગળીઓનું અને તલવાસની દેવી પગના તળિયાઓનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉધર્વ કેશીની દેવી વાળનું રક્ષણ કરે. કોબેરી રૂવાટીના છિદ્રોનું અને વાગેશ્વરી તવચાનું રક્ષણ કરે. પાર્વતી રક્ત, મજાજ, વસા, માંસ, હાડકા અને મેદનું રક્ષણ કરે. કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી કમળ કોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનનું રક્ષણ કરે. જ્વાલામુખી નખોના તેજનું અને અભેદા સમસ્ત સાધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. હે સતેશ્વરી, મારી છાયાનું રક્ષણ કરો. હે ધર્મ ધારણી, મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વજ્ર ધારણ કરનાર દેવી, મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદ્ધાન અને સમાનનું રક્ષણ કરો. કલ્યાણથી શોભતા હે દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. યોગીની દેવી રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી, તમે મારા સત્રજ અને તમો ગુણોનું રક્ષણ કરો.
વારાહી આયુષ્યનું રક્ષણ કરે, વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ કીર્તિ લક્ષ્મી ધન વિદ્યાનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો. હે ભૈરવી પત્નીનું રક્ષણ કરો. હે ચંડિકા મારા પશુઓનું પણ તમે રક્ષણ કરો. હે મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરો. હે સુખતા દેવી મારા પથનું અને શ્રેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે. હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુએ રહીને રક્ષા કરો. હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયાશાલિની અને પાપનાશિની છો. મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે દેવી કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ દેવી કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. દેવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ્ય ઐશ્વર્ય પામે છે. કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજન્ય બને છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે આ દેવી કવચનો દરરોજ 3 સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષ જીવે છે. તેની શીતળા કૂડ ચામડીના રોગો વગેરે રોગ થતા નથી અને થયા હોય તો પણ તે રોગો નષ્ટ થઈ જાય છે. ભાંગ અફીણ ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કરડવાથી ચડતું ઝેર, અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર, આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી. આ પૃથ્વી ઉપર મારણ મોહણ વશીકરણ પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, પૃથ્વી પર વિચરનારા ગ્રામ દેવતા, આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાધી શકાતા દેવો, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા, કુળદેવતા, કંઠમાળા જેવા રોગો, ડાકણ સાકણ, અંતરિક્ષમાં વિચરતી મહાશક્તિઓ, ગ્રહ ભૂત પિશાચ રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વૈતાલ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે. દેવી કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. આ દેવી કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. આ દેવી કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયંશ સાથે સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલા દેવી કવચ કરીને સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે. તેના પુત્રો સંતાન પરંપરા બની રહે છે. પછી દેહાંત થતા તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે, જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભોગી બને છે. ઇતિ શ્રી દેવી કવચમ સંપૂર્ણ સમાપતમ. બોલીએ શ્રી નવદુર્ગા માત કી જય, ચામુંડ માત કી જય, ખોડિયાર માત કી જય, આશાપુરા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.